આ સિવાય બીજું કોઈ ખરું આમાં કંઈ? હાથ પગ ધોવાથી પણ મટી જાય, અથવા તમે 5 રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરો તો પણ એ મટી. એટલું એ રામચંદ્ર ભગવાનનું સત છે. સત છે એવું છે એવું. એટલે ગમે તેવું ઠંડીનો મોસમ હોય તો બી વરસાદ પડતો હોય તો તમને ગરમ જ પાણી મળે. બરાબર. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ગરમ પાણીના કુંડ અને એક એવી જગ્યાની મુલાકાત કરવાના છે કે તમે અત્યાર સુધી નહીં જોઈ હોય. તો મિત્રો, વિડીયો જોતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો મિત્રો, આજે અમે આવી ગયા છે લસુંદરા ગામ. હવે લસુંદરા ગામના લોકેશનની વાત કરીએ તો ડાકોરથી એક્ઝેક્ટ 21 કિલોમીટરના અંતરે લસુંદરા ગામ આવેલું છે. તો મિત્રો, ફાઇનલી અમે લસુંદરા ગામ પહોંચી ગયા છે. તમે જોઈ રહ્યા છો જે આ બે મંદિર દેખાઈ રહ્યા છે તમને, એ મહાદેવજી મહારાજનું અને રામજી ભગવાનનું મંદિર છે. તો મિત્રો, ફાઇનલી અમે ગાડી મૂકી દીધી છે પાર્કિંગની અંદર અને ગરમ કુંડ આપણે મુલાકાત લેવાની છે, એનો ઇતિહાસ જાણવાનો છે મિત્રો. તો એના પહેલાં આપણે મહાદેવજી મહારાજ અને રામજી ભગવાનના દર્શન કરશું મિત્રો, અને દર્શન કર્યા બાદ આપણે ગરમ કુંડની મુલાકાત લેશું અને એનો ઇતિહાસ શું છે તેના લોકોથી જાણશું મિત્રો. તો મિત્રો, આ મહાદેવજીનું મંદિર છે, તો મહાદેવજી મહારાજના દર્શન કરી લો મિત્રો, અને એના પછી આપણે જઈશું રામજી ભગવાનના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો આપણે મહાદેવજી મહારાજના દર્શન કરીએ અને પછી આગળ જઈશું. ફાઇનલી દર્શન અમે કરી લીધા છે મહાદેવજી મહારાજના, અને બહાર નીકળતા કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો, એમના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો. હવે કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરી અને અમે ગયા છીએ રામજી ભગવાનના મંદિરે. હવે આપણે રામજી ભગવાનના મંદિરે દર્શન કરશું. અને કહેવાય છે કે રામજી ભગવાનનું અહીંયા આગળ સત છે. ગરમ પાણીના તમે હાથ પગ ધોવો છો કાં તો તમે મોઢું ધોવો છો તો તમારા ચામડીના રોગ મટી જાય છે એવું અહીંયા આગળ કહેવાય છે. એવું રામજી ભગવાનનું સત છે. તો તમે બધા દર્શન કરી લો મારા વિડીયોની માધ્યમથી. અને હું રામજી ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે બધા ખુશ રહો અને તમારા જીવનમાં ખૂબ આગળ વધો. મારા બધા જ જે યુટ્યુબ ફેમિલી છે એ બધાને ખુશ રાખે એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું. તો સાક્ષાત રામજી ભગવાનના દર્શન તમે મારા વિડીયોના માધ્યમથી કરી શકો છો મિત્રો. તો આ છે રામજી ભગવાનનું મંદિર અને ખૂબ સરસ રામજી ભગવાનની મૂર્તિ અને એમના ચહેરા ઉપર આમ અલૌકિક તેજ તમને જોવા મળે છે મિત્રો. તો મિત્રો, તમે દર્શન કરી શકો છો મિત્રો. તો મિત્રો, મહાદેવજી મહારાજ, રામજી ભગવાન અને કૃષ્ણ ભગવાનની મૂર્તિને આપણે દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું ગરમ કુંડ બાજુ અને ત્યાંની મુલાકાત લેશું. તેના વિશે આપણે જાણશું, ત્યાંનો ઇતિહાસ જાણશું અને તમને હું કુંડ બતાવીશ ગરમ. લસુંદરા ગામની અંદર તમને બધાને ખબર હશે કે અહીંયા ગરમ પાણીના કુંડ છે, અને મતલબ તમે ક્યારે પણ આવો છો તો તમને અહીંયા ગરમ પાણી જોવા મળે છે અને અહીંયા લોકો ગરમ પાણી સ્નાન પણ કરે છે મિત્રો. તો હાલ તમને હું બતાવું છું ગરમ પાણીના કુંડ કેવા છે અને એની શું છે હિસ્ટ્રી, એની પણ આપણે વાત કરશું મિત્રો. તો આ તમે જોઈ રહ્યા છો, આ છે લસુંદરા ગામ. લસુંદરા ગામનો નજારો અમે દેખી રહ્યા છીએ છે.
ગરમ પાણીના કુંડ. આવા ઘણા બધા અહીંયા કુંડ છે મિત્રો. તો ત્યાં આગળ હું હાલ આવી ગયો છું મારા દોસ્તો સાથે, બરાબર. તો જોઈશું આપણે કેવી રીતે અહીંયા આગળ પાણી કેવી રીતે કાઢે છે અને શું છે એનું ઇતિહાસ. આપણે ભાઈ સાથે વાત કરીશું. હા તો મિત્રો આપણે વાત કરીશું. હા તો આ એક ભાઈ છે, શું નામ તમારું ભાઈ? સંજયભાઈ પ્યામભાઈ ચૌહાણ. શું? સંજયભાઈ પ્યામભાઈ ચૌહાણ. અહીંના છો તમે? અહીંના. અચ્છા, સંજયભાઈ ચૌહાણ છે. તો અહીંયા કેટલા કુંડ છે, ગરમ કુંડ? અહીંયા કુલ તારે 18 કુંડ છે. 18 કુંડ છે. અને આ કેટલા વર્ષોથી જૂનું છે? કેટલાક 5000 વર્ષ જૂનું. ઉપર મંદિર છે અહીંયા શાનું શાનું મંદિર છે અહીં? રામચંદ્ર ભગવાન, અને બીજું મંદિર છે બીજું મહાદેવજી. મહાદેવજીનું મંદિર છે. એટલે તમે ગમે ત્યારે આવો તો ગરમ જ પાણી મળે આપણને અરે જોવાનું. અડધી રાતે આવવાનો વરસાદ પડતો એવું એટલે ગમે તેવું ઠંડીનો મોસમ હોય તો બી કોઈ ટાઈમ વરસાદ પડતો હોય તો તમને ગરમ જ પાણી મળે. મજા આવે. બરાબર. તો ભાઈ આ દાદા તમારું નામ શું દાદા? તમારું નામ દાદા? તો ચીમનભાઈ છે મારા વડીલ છે, એમને જણાવ્યું કે તમે ગમે ત્યારે આવો 24 કલાકની અંદર. અને આ કહેવાય છે કે હજારો વર્ષ જૂનું અહીંયા આગળ, આવવાના ચોમાસા હજારો વર્ષથી અહીંયા પાણી ગરમ જ તમને જોવા મળે છે. અને અહીંયા બધા હરિભક્તો જે આવે છે અહીંયા સ્નાન કરે છે, હાથ પગ ધોવે છે. આનો કોઈ ઇતિહાસ કરો કે આપણે હાથ પગ ધોવાથી કે મોઢું ધોઈએ તો કઈ હાથ તક ધોવાથી અહીંયા ચામડીના રોગો મટી જાય છે. મટી જાય છે? કોઈ માનતા બાંધતા એવી? દાદા રોગ. 5 રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરવાથી ગરબા પડે આઈ નાવાનું તો મટી જાય તમારે. નાયા સિવાય બીજું કોઈ ખરું આમાં કઈ? હાથ તક ધોવાથી પણ મટી જાય, અથવા તમે 5 રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરો તો પણ એ મટી. એટલું એ રામચંદ્ર ભગવાનનું સત છે. સચ છે, એવું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા ચેનલ દ્વારા તમને જણાવ્યું 2-3 શબ્દ અને આનું જે ઇતિહાસ છે તમને કીધું. તો તમને ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલ તમારો આભાર તમે માને છે. મંદિર પર જાઓ, હા. મંદિર પર રામચંદ્ર ભગવાન બેહાડેલા હોય. એવું છે. ત્યારે મંદિર રામચંદ્ર મહાદેવજીનું હોય. મહાદેવજીનું આ મંદિર છે. વર્ષોથી આ મંદિર. બરાબર. તો હા તો મિત્રો તમે જાણ્યું કે હાલ જે આગળ જે મહાદેવજીનું મંદિર ને રામજી ભગવાનનું મંદિર છે, તો એનો અહીં આગળ સત છે કે જે આ ગરમ કુંડ 18 અહીંયા ગરમ કુંડ છે. તો ગરમ કુંડમાં તમે જ્યારે પણ આવો છો, ધારો કે આપણા 12 માસ એટલે કે ઋતુ ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, તો તમે કોઈ પણ ઋતુમાં આવો છો તો અહીંયા આગળ તમને ગરમ પાણી જોવા મળે છે. અને અહીંયા લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે, હાથ પગને મોઢું પણ ધોવે છે. આનું સત એ છે કે અહીંયા આગળ તમે માનતા મારો તો તમારા જે ચામડીના રોગો હોય છે એ મટી જાય છે. અને અહીંયા દર મંગળવારે ઘણા લોકો આવે છે, એવું રામજી ભગવાનનું સત છે. અહીંયા ઘણા બધા મિત્રો પણ અહીંયા આગળ આવેલા છે. અને આજે દેવ દિવાળીનો પર્વ છે તો તમને જોવા મળે છે આજુબાજુ બધા ભીડ ઘણી બધી છે. તો ચાલો હવે આપણે બીજા પણ અહીંયા કુંડ છે તો એ પણ તમને હું બતાવીશ. એક આ નાનો કુંડ છે અહીંયા, જો આ રહ્યો અહીંયા નાનો પણ એક કુંડ છે. સારું છે, અહીંયા વ્યવસ્થિત રીતે છે, નાવા ધોવા માટે પણ રાખેલું છે આ લોકોએ. એની ગવર્મેન્ટ સારી રીતે બનાવેલું છે મિત્રો. તો ચાલો તમે જોઈ શકો છો આ બધા અહીંયા આગળ જે દર્શન કરવા માટે આવે છે, આ બધા લોકો અહીંયા આગળ જે હાથ પગ મોઢું ધોવે છે, અહીંની માનતા હોય છે, જે માનતા હોય છે. અને જે આના પાણીથી મતલબ હાથ પગ કે મોઢું ધોવાથી તમારો ચામડીનો રોગ હોય ગમે તે મટી જાય છે એવું કહેવાય છે, જે આપણે પેલા ગામના વડીલ દ્વારાથી આપણે જાણવાનું મળ્યું છે. તો જુઓ મિત્રો, આ લોકો જો અહીંયા ગરમ પાણીના કુંડમાં અહીંયા સ્નાન કરી રહ્યા છે, હાથ પગ ધોઈ રહ્યા છે. તો તમે પણ ક્યારે અહીંયા આગળ આવો તો લસુંદરાની અંદર ગરમ પાણીના કુંડની અંદર મોઢું ધોવાનું કાં તો હાથ પગ ધોવાનું ભૂલતા નહીં. આપણે લોકેશનની વાત કરીએ તો લસુંદરા, તમે ડાકોર આવો તો ડાકોરથી આઈ થિંક 15 થી 20 કિલોમીટરના એરિયામાં આવેલું છે લસુંદરા. તો એ પણ આપણે લોકેશન નાખીશું. ઠીક છે, ચાલો તો. હા તો મિત્રો, આ હતું લસુંદરા ગામ ને લસુંદરા ગામનો ઇતિહાસ. એ શું છે ઇતિહાસ એનો ગરમ પાણીનો, અને કેટલા વર્ષોથી અહીંયા આગળ ગરમ પાણી આવે છે. અને રામજી મંદિર ને સાથે સાથે મહાદેવજીનું મંદિર પણ અહીંયા આગળ છે. તમે લોકો દર્શન પણ કરી લીધા મિત્રો. તો સરસ મજાનું અહીંયા આગળ ઐતિહાસિક સ્થળ છે.
ધાર્મિક સ્થળ છે. અને મિત્રો તમને એક જણાવું કે તમે જ્યારે પણ અહીંયા આગળ આવો છો, તમે ફાગવેલ કે ડાકોર આવો છો તો ડાકોર આવો તો ડાકોરથી 20 કે 15 કિલોમીટરના એરિયામાં તમને લસુંદરા ગામ જોવા મળે છે. તો એકવાર તમે જરૂરથી આવજો. અને ખરેખર આજે દેવ દિવાળીનો દિવસ છે અને ફાગવેલ તમે જ્યારે પણ જાઓ ત્યારે રસ્તામાં લસુંદરા ગામ આવે છે તો અહીંયા જરૂર આવજો, એની મુલાકાત જરૂર લેજો લસુંદરા ગામની અંદર. અને અહીંયાના જે ગરમ પાણીના જે કુંડ છે એમાં પાણીથી સ્નાન કરજો, કાં તો એનાથી હાથ પગ ધોજો તો એ ધોવાથી તમારા ચામડીના રોગ મટી જાય છે એવી અહીંયા માનતા લોકો માને છે. અને એનું કંઈ એનું જે રહસ્ય છે અને રામજી ભગત સાક્ષાત છે એવું કહેવામાં આવે છે, અહીંના વડીલો દ્વારા આપણને જાણવાનું મળ્યું. તો મિત્રો મળીએ આપણે બીજા એક નવા વિડીયો સાથે. તો આજનો વિડીયો અહીંયા ખતમ કરીશું. તો ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો એન્ડ ખુશ રહો. મળીએ આપણે બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, હસતા રહો, ખુશ રહો, બાય બાય.